રામ ને સીતારામ ડાયરા ને કેમ છો તમે બધા મજામાં દેશો? અમારો બ્લોગ કરતા બધા મજામાં હોય તો આપણે જવાનું છે, બીજો દિવસ છે નાઇટ પૂરવાનો, એટલે આપણે નીકળી ગયા છીએ. તો મિત્રો આપણે ટ્રેક્ટર આવી ગયા છે અને આપણે નીકળી ગયા છીએ ફેરા ભરવા. તો એક ટ્રેક્ટર આગળ આવેલું જાય છે, બે ટ્રેક્ટર પાછળ આવે છે. આપણે નીકળી ગયા છીએ. તો હેલો મિત્રો, જુઓ અમારે વરસાદ આવે એવું લાગે છે. આપણે આજ પાછા આવ્યા છીએ. આપણે બીજો દિવસ છે સાઈડ પૂરવાનો. તો અમારે અહીંયા વાદળા થઈ ગયા છે, શહેરે બધું થઈ ગયા છે વાદળા. જુઓ તમે, આ બધું કાળું મસ્ત થઈ ગયું છે. આપણે આ રીતના ફેરા ભરવી, જો આ રીતના.
વરસાદનું આગમન થઈ ગયું છે ને વરસાદ આવી ગયો છે જોવો તમે ને આપણે હવે મશીન તળાવની બહાર કાઢીએ છીએ એટલે હાલે એવું નથી. જો વેલ બાંધવા મળ્યા છે આપણે જવો આપણે વરસાદ પડી ગયો છે. વીજળી આપણે બહાટી બોલાવે છે. તો આપણે તળાવની બહાર ગાય ઘા કાઢી લેવાનું છે. તળાવની બહાર આપણે ગાય ઘા કાઢી લેવાનું છે. ભાઈ અહીંયા નીકળે એમ નથી આપણે તળાવમાં. તો પાણી વહેતા થઈ ગયા છે. તો આપણે અહીંયા લહરે છે. તો અહીંયા દવા આપણે પાણી વરસાદે બાકાજી કે બોલાવી દીધી છે. ના ના ટેવા પડે જોવા તમે બધું કરે. વીજળી બહાટી બોલાવે છે. કડાકાની વીજળી ને અમારો ધમભાઈ જવો ટ્રેક્ટર અધૂરો લઈને ભાગે છે. અડધું તો માઇન ભરવા દીધું અમારા ધમભાઈ ને. જોવા તમે વરસાદ ચાલુ જ છે હજી. હવે આપણે પાણી કાઢી નાખ્યા. ઘણા દિવસથી વાટ જોતા હતા વરસાદની. આજ વરસાદે મુહૂર્ત કર્યું છે. વાવણી જેવું થઈ જાય લગભગ. જોવો તમે પાણી ભરી દીધા બધે ખબુશિયા. બાટી બોલાવે છે. જુઓ ગામમાં પાણી કાઢી નાખ્યા છે. આપણા મશીને ધોવાઈ ગયું છે. જો ગામમાં બધું પાણી કાઢી નાખ્યા છે. વરસાદ ચાલુ છે હજી. વીજળી વધારે થાય છે. મિત્રો હાલો આપણે આવો વરસાદ પડી ગયો છે સેલાવદરમાં. તો વાડીઓમાં આવા પાણી ભરાઈ ગયા છે. રસ્તામાં પાણી ભરાઈ ગયા છે. આપણે મશીન બંધ કરી દીધું છે. એટલે આપણે ઘર જવા માટે નીકળી ગયા છે. ઘરે જવા માટે જોવા તમે પાણી આવું પાણી પડી ગયું છે. વરસાદ આપણે વાવણી થઈ ગઈ છે. જોવા તમે પાણી થઈ ગયું છે બધું. તો બધી વાડીઓમાં પાણી થઈ ગયું. પાણીમાંથી નીકળી ગયા છે. તો આપણે પાણીમાંથી જાવી છે. એટલો બધો વરસાદ પડી ગયો છે. જો આપણે